ગુજરાતના સાવજ આજે દેશની અસ્મિતાનું વૈશ્વિક પ્રતીક બન્યા છે તેવું આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડા વન્યજીવ અભયારણ્ય ખાતે યોજાયેલા વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું। દેશ અને દુનિયાભરના સિંહ પ્રેમીઓ અને પ્રકૃતિ પ્રેમીઓને વિશ્વ સિંહ દિવસની શુભેચ્છાઓ પાઠવીને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને આપેલા ગીતા સંદેશમાં કહ્યું છે કે પ્રાણીઓમાં હું મૃગરાજ સિંહ છું। 143 વર્ષના લાંબા સમય બાદ બરડા ડુંગરમાં સિંહોએ કુદરતી રીતે પુનઃ વસવાટ શરૂ કર્યો છે તે વાતનો આનંદ વ્યક્ત કરીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બરડામાં સિંહ સંરક્ષણ માટે તમામ જરૂરી સહાય સુવિધાઓ આપવાની જાહેરાત કરી છે। વડાપ્રધાનના વિઝન અને વન વિભાગની પ્રોએક્ટિવ પ્રેક્ટિસને લીધે ગીરમાં સિંહોની સફળ સંવર્ધન ગાથા વૈશ્વિક બની છે। આપણા વનરાજનું વૈભવ જળવાઈ રહે અને ભવિષ્યમાં પણ સતત વધતો રહે તે માટે વડાપ્રધાને પ્રોજેક્ટ લાયન શરૂ કરાવ્યો છે। આ પ્રોજેક્ટમાં સિંહના હેબિટેટ અને વસ્તી પ્રબંધન, વન્ય પ્રાણી આરોગ્ય, માનવ અને પ્રાણી ઘર્ષણ, સ્થાનિક લોકોનો સહકાર, પ્રવાસન વિકાસ, વૈજ્ઞાનિક સંશોધન અને તાલીમ, ઇકો ડેવલપમેન્ટ તેમજ જૈવ વિવિધતાના સંરક્ષણ જેવી બાબતોને આવરી લેવામાં આવી છે। મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વન્યજીવોની માવજત અને સંરક્ષણની વાતને વડાપ્રધાનના દિશાદર્શનમાં અગ્રિમતા અપાઈ છે જેની ફલશ્રુતિ રૂપે સિંહોની સંખ્યા 674થી વધીને 891 થઈ છે। સિંહોની વધતી વસ્તી આપણા માટે ગૌરવની વાત છે। વડાપ્રધાને હંમેશા પ્રકૃતિ, પર્યાવરણ અને પ્રાણીઓના સંરક્ષણને આપણી જવાબદારી ગણાવી છે એવું કહીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે સ્થાનિક લોકો અને ગીરના સિંહો વચ્ચે ઇમોશન અને ઇકોનોમી બંનેનો સંબંધ કેળવાયો છે। સિંહના વિચારનો વિસ્તાર પાછલા અઢી દાયકામાં 3 જિલ્લાથી વધીને 11 જિલ્લા સુધી વિસ્તર્યો છે। સ્થાનિક રહેવાસીઓમાં સિંહ છે તો અમે છીએ અને અમે છીએ તો સિંહ છે એવી ભાવના જાગૃત થઈ છે। તેમણે ઉમેર્યું હતું કે તાજેતરમાં લાયન @2047 વિઝન ફોર અમૃતકાળ શીર્ષક સાથે પ્રોજેક્ટ લાયન દસ્તાવેજ પણ જાહેર કરવામાં આવ્યો છે। વધતી જતી સિંહ વસ્તીના સુચારુ સંચાલનમાં અને સિંહોના રહેઠાણોને સુરક્ષિત અને પુનઃ સ્થાપિત કરવામાં રોજગારી સર્જન અને સ્થાનિક સમુદાયોની ભાગીદારીમાં વધારો કરવા આ પ્રોજેક્ટ લાયન @2047 મહત્વની ભૂમિકા ભજવશે। સરકાર વાઇલ્ડ લાઇફ ટુરિઝમ ડેવલપમેન્ટ સાથે આ વિસ્તારના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે પણ કામ કરી રહી છે।